આજે જીવનમાં પહેલી વાર દાળ બાટી હાલો રેડી નીતિનભાઈ હળદે એક માત્ર જો સાગરભાઈને ન્યૂ ટોય એડ થઈ ગયું છે, એક નવું રમકડું. નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે બ્લોગની શરૂઆત રાત્રે થઈ ગઈ છે, 8:30 થઈ ગયા છે અને જમવાનો ટાઈમ છે. તો જમવામાં શું છે આજ તમને કેવી આજે જીવનમાં પહેલી વાર દાળ બાટી રાજસ્થાનની પ્રખ્યાત જો બધાય ખાવા બેસી ગયા. આ છે બાટી, થોડીક સાઈઝ બાટીની નાની છે અને આ છે દાળ અને થોડુંક સલાડ. અરે મસ્ત બનશે નીતિન દાળ બાટી. તો ખાવાની શરૂઆત એવી રીતના. તો આ છે હું 21 વર્ષનો થયો ને પહેલી વખત જિંદગીમાં દાળ બાટી ખાઈશ. દાળ બાટીમાં દાળ નાખી દીધી છે અને બાટીને ફર્સ્ટ ક્લાસ ચોળી નાખી છે આ નીતિનભાઈ જો. અને આપણે જમી તો લીધું પણ અત્યારે નીતિનભાઈ ફટાકડા ફોડે છે જો, બીડી બોમ્બ ફોડે. હવાઈ ગયો આ તો બીડી બોમ્બ લ્યો યે ગો એ લે લે થેન્ક યુ યે ફૂટવાનો છે. અરે વાહ ભાઈ વાહ, અવાજ પણ એમ આવ્યો ડેન્જર. છોટ લાય તો એ બતાય તો ઓલા એક ફટાકડો બતાય તો કેવાય જો. આ છે બીડી બોમ્બ, હરગાવીને ડાયરેક્ટ ઘાત કરી દેવાના જો. સે આવડો એવો ફટાકડો પણ અવાજ કેવો આવે છે, ફર્સ્ટ ક્લાસ. જોજો જોજો એ કદે કા ઓહો પૈસા. તો અત્યારે તો રાતના 12 વાગી ગયા છે ને શેરી હાવ શાંત હે. અમે હળગાવી સી જો ટ્રિપલ ધડાકા. હાલો રેડી નીતિનભાઈ હળદે. મસ્ત થાય ટ્રિપલ ધડાકા. તો અત્યારના ઘરે આવતા રહ્યા છીએ. હાલીને મસ્ત કેટલા વાગી ગયા? 12:30 વાગી ગયા છે અને એક ટ્રિપલ ધડાકા સળગાવા જવી છે. તો ગુડ ઇવનિંગ બધાને. આખો દિવસ જતો રહ્યો, અત્યારે ઠેક બ્લોગને કન્ટિન્યુ કરું છું. જોવો દિવાળીની સિઝન છે ને અમે શું લઈને આવતા રહ્યા છીએ? દીવા મસ્ત. દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય. લે ઘર ઘર ઠેકો મેં કીધા કેમ નથી? બસ જો 4 દીવા મસ્ત સળગાવી નાખીએ, પણ પ્રગટાવવું કહેવાય. અને અહીંયા જો શું બને છે આમ ચંદન ચકોરી અથવા ગુલાબ સટ્ટા અથવા વઘારેલી રોટલી. તમારે જે કેવું હોય કોમેન્ટમાં કહી દેજો. અને તમે શું કહો છો? રોટલીને છાશમાં વઘારીને એવું કરી નાખ્યું. વેસ્ટમાંથી બેસ્ટ લ્યો પૂરું. નવા એક આઈડિયા સાથે દીવા સળગાવું છું જો. આવી રીતના દીવાનું વાઈટું અને 4 નમડા એકાદ પ્રગટી જશે જો. રેડી 4 સળગી ગયા, કાંઈ ઉપાધિ જ નહીં. હવે બધા ગોઠવી દેવી. તો દીવા તો ગોઠવી દીધા છો, એક આ બાજુ એક આ બાજુ અને બાકીના 2 આ બાજુ ગોઠવાઈ ગયા. સરસ. તો ગુડ મોર્નિંગ બધાને. સેકન્ડ ડે ની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે જો રંગોળી બનાવું છું. ચાર બધા કલર અને અહીંયા આપણે મહેનત કરવી છે બહાર ઘરની. અને એક રંગોળી ઘરમાં બનાવી નાખી નાની એવી. સાથીઓ ખાલી પીડ છે, સાથીઓ પૂર નાખ્યો છે. બાકી કાલ છે ધનતેરસ, એટલે ધનતેરસ માટે આજથી રંગોળી બનાવું છું. કાલ તો અલગ જગ્યાએ નીકળવાના છે. ક્યાં નીકળવાના છે તો આગલા વ્લોગમાં ખબર પડશે. બાકી જો રંગોળીની પ્રોસેસ ચાલુ. આ નીતિનભાઈનું કામ ચાલુ છે. નીતિનભાઈ કામે જાય છે. જાઓ તઈ રંગોળી પૂરી કરી નાખી. હજી તો બધું બાકી છે. તો રંગોળી તો બનાવી નાખી. જો
ઓનલી 1 કલાકની મહેનત અને રંગોળી બની ગઈ છે. સ્વસ્તિકનું ચિહ્ન, આ જો દીવો, લાભ, શુભ, આ કળશ છે આખો, એમાં પાંદડા, શ્રીફળ અને આ જો લક્ષ્મી માતા મને, આ છે ધન ભરેલું કળશ ધન લક્ષ્મી આખી રંગોળી કમ્પ્લીટ. 1 કલાકની મહેનત બાદ રંગોળી તો કમ્પ્લીટ થઈ ગઈ, પણ નાવાનું બાકી છે, તો પેલા નાહી લેવી. આજ વહેલા જાગી જતા 6 વાગ્યામાં, એટલે કાંઈ ઉપાધિ થતી નહીં, તો નાહી લેવી. અત્યારના 8:30 સમથિંગ થયું છે, કાલ મોડું થઈ ગયું. તો અત્યારે ક્યાં ઊભા છીએ? અત્યારે ઊભા છીએ સાગરભાઈ ઘરે. કારણ કહું, કારણ કાંઈ બીજું નથી, કારણ એકમાત્ર જો સાગરભાઈને ન્યૂ ટોય એડ થઈ ગયું છે, એક નવું રમકડું. જો સ્પ્લેન્ડર નવા મોડલની જોડાવીને આવતા રહ્યા છે. જો તમે જોઈ શકો છો, હું તમને સ્લોમોને પોતન બતાવી દઉં. હાર ને એવું લેવા જવા ગયા છે, પછી હાર અહીંયા લગાડી દે મસ્ત. ઘરે આવતા રહ્યા છીએ અને મસ્ત જમવામાં આજે છે શું તો જો બાજરાનો રોટલો, રીંગણાનું ભરથું, છાશ, ટમેટા, દેશી ભાણું. એકદમ જમી લ્યો બધાય ફોનમાંથી. તો જમીને એકદમ ઘરે છીએ, એનું કારણ છે આજ પેકિંગ થાય છે. આ સિગ્નેચરનો થેલો પણ નોટ સ્પોન્સર, બરોબર. અને પેકિંગ થઈ જશે, હું તમને બતાવું. જો પેકિંગ થઈ ગયું છે અને કેપ છે, જો ટોપી ને બધું. ક્યાં જવાનું ક્યાં નહીં એ કોમેન્ટમાં કહી દેજો, બાકી ઘણાઈને તો ખબર હોતા નહીં છે, તો એ કાલના બ્લોગમાં એટલે પછીના બ્લોગમાં ખબર પડશે. આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમે આ બ્લોગને અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળ્યા આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય. તો ગુડ મોર્નિંગ કહેવાનું બદલે ગુડ નાઇટ નો સમય ગુડ ઇવનિંગ થઈ ગઈ છે. ક્યાં બોલ રહી?